સમાચારોમાં રાજકોટના એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ લાગવાના કેસમાં એફએસએલ તપાસ હાથ ધરાઈ છે. ગતરોજ આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા, તો આજે ઘટના સ્થળે એફએસએલ ટીમ તપાસ કરશે, જેમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં જે 3 લોકોના મોત થયા છે તે તમામ બહારથી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા. રાજકોટમાં આગની ઘટના બનતા પ્રશાસનની કામગીરી સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. તો આ ઘટના અંગે વાત કરીએ કે 3 લોકોના મોત થયા છે. રાજકોટની આ ઘટના જેમાં પ્રશાસનની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. રાજકોટના એટલાન્ટિક બિલ્ડિંગમાં આગ લાગવાના કેસમાં એફએસએલ તપાસ હાથ ધરશે. બીટીવી ન્યૂઝ પણ એટલાન્ટિસ એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે પહોંચ્યું અને આ સાથે જ ગતરોજ આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હોવાનું પણ સામે આવ્યું. એફએસએલ દ્વારા હવે વધુ તપાસ હાથ ધરાઈ છે. આજે ઘટના સ્થળે એફએસએલની ટીમ તપાસ કરવા માટે પહોંચશે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ થયું હોવાનું સામે આવ્યું છે. તો જેમાં 3 લોકોના મોત થયા હતા તે તમામ બહારથી એપાર્ટમેન્ટમાં આવ્યા હતા તેવું સામે આવ્યું છે. તો રાજકોટની ઘટના અંગે વાત કરીએ કે અનેક લોકોનું રેસ્ક્યુ કરીને તે લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા. ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી, પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ અંગે હવે એફએસએલે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં આગ લાગવાની ઘટનાને પગલે આપણે ઘટના સ્થળે આવ્યા છીએ. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ 6ઠ્ઠો માળ છે, એટલાન્ટિસ એપાર્ટમેન્ટનો આ 6ઠ્ઠો માળ છે. આ ફ્લેટમાં જે કહી શકાય છે કે ફર્નિચરનું કામ હતું તે ચાલુ હતું, પરંતુ ધૂળેટીના પર્વને લઈને તે બંધ રાખવામાં આવ્યું હતું. બંને બાજુ એક ફ્લેટ આવેલા છે. અહીંયા જે કહી શકાય છે કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી અને તેના જ કારણે 3 લોકોના મોત થયા છે. ત્યારે ફરી એક વખત કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા આગ લાગી ત્યારે અહીંથી જે કહી શકાય છે કે ઉપર આવવા જવા માટેનો રસ્તો છે તે બંધ થઈ ગયો હતો. આગ લાગવાની ઘટનાને પગલે આ લિફ્ટ છે તે પણ બંધ થઈ ગઈ હતી. એટલે 3 લોકો જે બહારથી આવ્યા હતા તે અહીંયા સલવાયા હતા અને ફસાયા હતા, જેના કારણે જ ક્યાંક ને ક્યાંક તેમનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે. હાલ આપણે જે દ્રશ્યો જોઈ શકો છો 6ઠ્ઠા માળના છે, એટલાન્ટિક બિલ્ડિંગના આ 6ઠ્ઠા માળના દ્રશ્યો છે, જ્યાં આગ લાગવાની ઘટના બની હતી અને 3 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. ત્યારે ફરી એક વખત ફાયર વિભાગની કામગીરી ઉપર પણ સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. ફાયર સેફટીના સાધનો આ બિલ્ડિંગમાં લગાવવામાં તો આવ્યા હતા, પરંતુ તેનો ઉપયોગ છે તે આગ બુઝાવવાની કામગીરીમાં કરવામાં આવ્યો હતો કે કેમ, તેને લઈને પણ એક મોટો સવાલ છે તે ઉભો થઈ રહ્યો છે. આપણે જે આ ઉપરની વિંગ છે ત્યાં જવાનો પ્રયત્ન કરશું, કારણ કે જ્યારે આગ લાગવાની ઘટના બની ત્યારે અહીંથી જે આ ધુવાણો, જે આગનો ધુવાણો હતો તે અહીંથી કાઢવામાં આવ્યો હતો. એટલે કે આ કાચ છે તે તોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ અહીંથી જે આગનો ધુવાણો છે તે કાઢવામાં આવ્યો હતો. આગમાં અહીંથી નીચે ઉતરવાનો રસ્તો છે તે પણ બંધ થઈ ગયો હતો. ત્યારે 3 લોકોના મોત છે તે અહીંયા થયા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા ફાયર સેફટીના સાધનો છે તે લગાવવામાં આવ્યા છે, પરંતુ તેનો ઉપયોગ છે તે કરવામાં પણ જે કહી શકાય છે કે મુશ્કેલી થાય તે પ્રકારના લગાવવામાં આવ્યા છે. એક તરફ જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની છે ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા માત્ર તપાસનું નાટક કરવામાં આવે છે અને ત્યારબાદ ફાયર એનઓસી આપવામાં આવે છે. પરંતુ આ આગ લાગવાની ઘટના બની છે એવામાં ફરી 3 લોકોના મોત થયા છે, જેને લઈને ફરી એક વખત તંત્રની કામગીરી ઉપર પણ સવાલો છે તે ફરી ઉભા થયા છે. આગ લાગવાની ઘટનામાં હવે એફએસએલની મદદ છે તે લેવામાં આવી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, પરંતુ આગ લાગી ત્યારબાદ શું કામગીરી કરાઈ છે તે પણ એક મોટો સવાલ હાલ યથાવત જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, બીટીવી ન્યૂઝ, રાજકોટ.